હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. બધા ઉતરો કે સવાર મારી એક્સરસાઇઝ થઈ જશે. ઓલરેડી મારી ધની બેને કરી તો નાખે છે એટલે અત્યારે મમ્મી એને લઈને ગઈ છે. સવારથી બંદૂક લઈને ફરી રહી છે. જો એની બંદૂક તમને બતાવું, ગોલ 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 ફેરવે ને અને અહીંયા આગળ મૂકે, પાછી અહીંયા રોજીતા અહીંયા આગળ આમ બોલ. એ એક્શન તો જુઓ, પછી ક્યાંથી બધું જોઈ ના આવે. આમાં પણ ગોલ ગોલ તો બંદૂક ફેરવે અને ધર્મીને હેતને માર કરે ટીચોમ ટીચોમ કરીને. અને બે જણા ઝોબડા બાજ્યા હતા અમને, બાજોમ બાજ બાજોમ બાજ. ચલો અત્યારે ગરમા ગરમ રોટલી બની રહી છે. ટિફિન થઈ ગયું છે મારું ઓલમોસ્ટ પેક. અને આજે પાછું હેરાન થવાનું થશે કારણ કે કાલે એટલું બધું ટ્રાફિક, સુભાષ બ્રિજ પાસે ગજબ ટ્રાફિક હતું. અને આજે પછી મોદી સાહેબ આવી રહ્યા છે, બરાબર. તો એનું પાછું રોડનું મારે ચેક કરવું પડશે કારણ કે ગાંધી આશ્રમથી સુભાષ બ્રિજ રસ્તો ખરો ને ત્યાં થઈને આવવાના છે. બપોરના 2 વાગ્યા સુધી રોડ પાછો બંધ છે, બરાબર. તો સારું છે, આપણે રોજ સવારે પેપર વાંચીએ છીએ એટલે આઈડિયા આપણને રહે છે. અરે આજે એરપોર્ટ વાળા રોડ થઈ જોવું પડશે. અને આજે વળી વહેલું પણ આવવાનું છે, બરાબર. ચલો ટિફિન થઈ ગયું ભાઈ, ફટાફટ પહોંચીએ. રોજિતા કે ગાડી તમને ચકાચક સાફ કરી આવી એટલે અત્યારે ભેગા થઈને ગાડીને સાફ કરશે. હા હા, એ પેલી ગાડી થઈ છે. એ તો મારા ગાડીમાંથી 20 રૂપિયા લીધા. પણ તારે એને ક્યાં બતાવવાનું આવતું તું મને કહેજે. એને બહુ વાલી છે 20ની નોટ. હા હું આપું, ચાલ બીજા આપું, હાલ દે ને. હું આપું તને, તું એને ચૂપ કર. આ લઈ લે, આ લઈ લે, લાય. ચાલ આવ્યો ટોમ એન્ડ જેરી. અલે ચાલ, ચૂપ 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 ચૂપ, બસ બસ. ચાલ ચાલ ચાલ, એ પેલી બાજુ જોતો રહેજે. અરે ખેબડી, હું તને આપું છું, ચાલ હમણાં આપું છું. તો પેલી બાજુ બેસી જાય. તમારે ખેબડી એના પૈસાની બહુ ખબર પડે. સાંજે વળી બાના જોડે જઈને કે બા લેડો પૈસા લઈ લો અને બહાર જઈએ. પાણીપુરીની ફરમાઈશું કરાવે, આવું બધું બહાને જોડે કે પાછી પૈસા લઈને જવાનું, પૈસા વગર નહીં જવાનું. અને કાલે તો અરે અમદાવાદમાં મને પોલીસ વાળાએ પકડ્યા હતા. જે ટ્રાફિક સિગ્નલ આવે ને તો એન્ડ ટાઈમે કહીએ ને કે હું નીકળી ગયો હતો 2 સેકન્ડ, જે લાસ્ટની 2 સેકન્ડ આવે ને એમાં હું નીકળી ગયો હતો. મારી જેવી ગાડી આગળ પહોંચી ને તો ત્યાં આગળ એક બાઇક વાળાએ ઓવરટેક કરવા એટલે મારી ગાડી મેં સ્લો કરી. એટલે પોલીસ વાળા મનમાં એવું કે ભાઈ રેડ લાઇટ ચાલુ થઈ ગઈ હતી, બરાબર, અને એમાં તમે રોડ ક્રોસ કર્યો. પોલીસ વાળા કે ભાઈ તમારે દંડ ભરવો પડશે. મેં કીધું સાહેબ, હું તો મારા ટાઈમ પ્રમાણે એક્ઝેક્ટ નીકળ્યો હતો, પણ આગળ એક બાઇક વાળો મારી ઓવરટેક કરવા જતો હતો એટલે મેં ગાડીને સ્લો કરી. એના કારણે તમને એવું લાગ્યું છે. મેં કે ડ્રાઇવિંગ લાઇસન્સ આપો. ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવ્યું. મેં કે મોદી સાહેબ તમે ભૂલ કરી છે. મેં કીધું સાહેબ એક કામ કરીએ, તમે સીસીટીવી કેમેરા ચેક કરી લો. જો મારો વાંક હોય તો જે કંઈ દંડ ભરવાનો છે હું દંડ ભરવા માટે તૈયાર છું. હા બેટા, હા. મને કે એ તો બધો અડધો કલાક બગડશે. તો સાહેબ જો હાલ મારે દુકાને જાય, બરાબર, એટલે 1500-2000 રૂપિયા તો હું હાલ કોઈ કમાઈ લેવાનો નથી. મારા ઘરે કોઈ રાહ જોઈને બેઠા હશે, બીજું કોઈ થવાનું નહીં. મારે 1500-2000 બચે છે. તમે એક કામ કરો, ચેક કરી લો. જો મારો વાંક હશે હું દંડ ભરવા માટે તૈયાર છું. મને કે કશો વાંધો નહીં, જાઓ. એકચ્યુઅલી મેં કદી ટ્રાફિક સિગ્નલ એવો રૂલ્સ ભંગ નતો જ કર્યો. મને એટલું ઘડી સુધી વિશ્વાસ હતો. હા બેટા, એટલે પોલીસ વાળા સાહેબ કે આપણે બધું માનવું પડે. આપણે સાચા હોઈએ તો આપણે કેવું પડે કે સાહેબ હું સાચું છું, અમે મારો કોઈ પ્રકારનો વાંક નથી. ચલો ભાઈ, હાલ કોણ ટોમ એન્ડ જેરી સરસ નાટો ખવડાવી દઈએ. મજા આવે તમને? હા મજા આવે. હા ભાઈ, આને પૈસા આપું. એનોની પાછી કમ્પ્લેન હતી કે તમે માસી સેન્ડવિચનો મસાલો બનાવો તો મને બતાવજો. 4 ચમચી જેટલું મેં જીરું લીધું છે, 2 ચમચી વલિયારી, 4-5 લાલ મરચાં, એક મોટો તજનો ટુકડો તેના કટકા કરી લીધા છે અને 1 ચમચી મોટી ભરીને કાળા મરી લીધા છે. હવે આ બધી વસ્તુને આપણે સરસ શેકી લઈએ. આપણો મસાલો મસ્ત શેકાઈ ગયો છે. હવે એને થોડો પહેલાં ક્રશ કરી લઈએ. પછી એના અંદર આમચૂર પાવડર, સંચર અને મીઠું જેટલું તમારો મસાલો તમે લીધો એ પ્રમાણે તમે નાખી શકો છો. હું મારા મસાલા પ્રમાણે મારું માપ નાખીશ. તમે તમારે જેટલો, મેં આજે 4 ચમચીનો જીરાથી બનાવ્યો છે
તમે કદાચ એક એક ચમચીથી પણ બનાવતા હોય એ પ્રમાણે તમે સંચર અને મરચું અને સંચર આમચૂર પાવડર અને મીઠું તમે નાખી શકો છો. આ રીતે આપણો સેન્ડવિચનો મસાલો થતો હોય છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારો મસાલો કેવો લાગ્યો. જોઈ શકો છો કે આપણો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. ચોખ્ખો અને શુદ્ધ આપણા ઘરનો આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાનો ટેસ્ટ તીખો, પછી ખારો અને ખાટો એ રીતનો આવતો હોય છે. એટલે ટેસ્ટ ઉપર સેન્ડવિચ ઉપર નાખીએ તો ખૂબ સરસ સેન્ડવિચનો ટેસ્ટ વધી જતો હોય છે. તમે પણ ચોક્કસથી આવો સેન્ડવિચનો મસાલો બનાવજો. કેરીનો આપણે ચટણી બનાવીએ. કેરી અને નાની નાની 2 ડુંગળી લીધી છે. આના અંદર લીલા મરચાં અને કઢી પત્તા નાખ્યા. થોડાક આપણે ધાણા નાખીશું, સેજ હળદર અને સ્વાદ અનુસાર મીઠું. હવે આને મિક્સ કરી અને પહેલાં થોડુંક કચરું વાટી અને પછી ગોળ નાખી દો. આપણી મસ્ત ચટણી વટી ગઈ છે. એમાં અંદર આપણે ગોળ નાખી દીધો છે. હવે પાછું પીસી લઈએ. આપણો એક વઘાર કરેલો છે. આનામાં રહી અને જીરું અને હિંગ નાખી છે. આપણી ચટણી પર એને વઘારને આપણે નાખી દઈશું. બસ આ મિક્સ કરી લઈએ. અમારી કેરીની ચટણી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. આલુ પરોઠા કે ગમે તે પણ આપણે દાળ ભાત કે ગમે તે પણ સાઈડમાં ખાતા હોય તો આપણે આ ચટણી ઉપયોગમાં લઈ શકીએ છીએ. ગોળ થોડો મિક્સરમાં ક્રશ ના થયો. અમે આ રીતે બનાવીએ છીએ. તમે કઈ રીતે બનાવો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો ભાઈ પોલીસનો બંદોબસ્ત અને અમારા રાઈટ ટાઈમે અહીંયા આગળ પહોંચી તો ગયા છીએ, એટલે કંઈ તકલીફ થઈ નથી. કારણ કે એકચ્યુઅલીમાં શું અમે 2 પોલીસવાળાને પૂછ્યું હતું ભાઈ રસ્તો ચાલુ છે ત્યારે અમને કીધું કે હા રસ્તો ચાલુ છે. જો આ બધો રોડ બ્લોક કરી દીધો. એક્ઝેક્ટ ટાઈમે આવ્યા કેવલભાઈ આપણે એક્ઝેક્ટ ટાઈમે આવ્યા. અમારા મિત્ર છે બરાબર, એ જીએસટીની અંદર જોબ કરે છે, જીએસટી ડિપાર્ટમેન્ટમાં. બધા રોજ સાથે ટ્રાવેલિંગ કરીએ છીએ. આવો કોઈ તકલીફ નહીં. હું તમને ત્યાં બીજું ઉતાર દઈશ ને. ક્યાં ગયો હેત? બધા હંતાઈ બોજા હે. હેત ક્યાં ગયો? આયા હંતાણી લે. બસ બહાર નીકળો, હડો નીકળો બહાર. ચલો ભાઈ 8:30 વાગ્યા છે. બસ આને તેડી લઈને બેહો આવવાના, બીજું કશું કરવાનું નહીં. શું બનાવવાનું? કોપરાની ચટણી. અને મારા જોડે મંગાવી છે પાલક. પાલક લેતો આવજો. કુણી એક જગ્યાએ ભાવ હતો 10 રૂપિયા, પછી ના લીધી. પછી આગળથી ગયો એ બેના 10ની 2 આવી. કેવો આવે 10ની 2 પાલક. કેવી? કુણી. ચલો ભાઈ, રુચિતા વળી વેતના વળી બનાવી રહી છે. મમ્મી રસોઈ કરી રહી છે. અધનવીને વળી બાઇક લઈને આટો મારવા નીકળીએ. સારા બધું કામ થશે પૂરા. જો બાઇકની ચાવી લઈ લીધી છે. અને ક્યાં જવું છે? હા લઈ લઉં. ચાલ. થોડામાં આપનું સ્વાગત છે. આજે ઢોસા બનાવવાના. ઢોસા તો ઘણા તમને ખાતા બતાવ્યા, પણ આજે અમે ગોટાળા ઢોસા બનાવીએ. એટલે સંભાર બની ગયો, ચટણી બની ગઈ. હવે જે ગોટાળાનું જે આપણે સ્ટફિંગ કરું ને એ હું તમને બતાવું કે અમે ગોટાળાનો મસાલો કેવી રીતે બનાવીએ છીએ. તમને બતાવી દઉં. પહેલાં આ લીલી ડુંગળી છે, ટામેટાં છે, લસણ, લીલા મરચાં, આ સૂકો લીલી ડુંગળીનો વ્હાઈટ પાત છે, આ પાલક છે, આ પનીર, આ ચીઝ, આ બટર અને રૂટિંગ મસાલા. મેં 2 પરી જેવું તેલ મૂકી દીધું છે અને થોડુંક બટર નાખ્યું છે. આમાં બટરનો સ્વાદ વધારે સારો લાગતો હોય છે. આપણે લસણ અને લીલા મરચાં પહેલાં નાખી દઈએ. એ સફેદ ડુંગળીનો ભાગ છે એ નાખીએ. તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળી પણ આમાં નાખી શકો છો. આપણે પહેલાં થોડુંક સૂકી ડુંગળીનો ભાગ કોતરી લઈએ. સાથે આપણે થોડા ટામેટાં નાખી દઈએ.
બધી વસ્તુ તૈયાર હોય તો 5 જ મિનિટમાં સબ્જી તમારે તૈયાર થઈ જતી હોય છે. ક્યારેક ક્યારેક મસાલા ઢોસા બટાકાવાળા ખાઈ ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે કરી શકાય. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખીએ એટલે ટામેટાં ફટાફટ આપણા સોફ્ટ થઈ જાય. ઢાંકીને એને 2 મિનિટ આપણે એને થવા દઈએ. આપણે પાલક નાખી દીધી છે. સરસ બધું મિક્સ થવા દઈએ. પાલક 2 મિનિટમાં ફટાફટ ચડી જતી હોય છે. હવે સાથે સાથે આપણે મસાલા કરી દઈએ. સેજ હળદર, લીલા મરચાં નાખ્યા એટલે 1 ચમચી જેવી લાલ મરચું. અમારો ઘરે ઘરે મોબાઈલ બંધ થઈ જતો હતો. ગરમ મસાલો, આમાં કિચન કિંગ મસાલો નાખવાનો છે અને પાઉંભાજી મસાલો. અને કિચન કિંગ નહીં, આજે જલરા મસાલો આપણે નાખીએ છીએ. સાથે સાથે થોડુંક આપણે એમાં પાણી નાખીશું. હા બેટા આવું છું, જાણ આવું જો પાઉંભાજી બનાવી ભાઈ. પાઉંભાજી મને સાથે આપણે થોડુંક મિક્સ કરી લઈશું. આનાથી આપણે સરસ મિક્સ કરી દઈશું. સરસ આપણું મિક્સ થઈ ગયું છે. હવે પનીર અને ચીઝ બંને સાથે આપણે અંદર નાખી દઈએ. સેજ અંદર પાણી નાખીશું આપણે. આ બધું આપણે ઢોસાના ઉપર પાથરીને કરવાનું હોય છે, પણ એક એક ઢોસા ઉપર આપણે આ નરમ થઈ જાય આ બધી વસ્તુ, એટલે આપણે એના પર પાથરતા નથી. એટલે સાઈડમાં અલગ જ આપણે બનાવીએ છીએ. તો અમે ઢોસા ખાવા ગયા હતા ને તો ઢોસા પર પાથરી અને એ લોકો ડીશમાં અલગ કાઢી લેતા હતા, ડીશમાં પીરસતા હતા. ચીઝ અને બટર પનીર અને ચીઝથી મસ્ત એકદમ લચકા જેવું થયું છે. ધીમા તાપે હવે થોડીક વાર થવા દઈએ અને લાસ્ટમાં આપણે ધાણા નાખી દઈએ. મસ્ત આપણો ગોટાળો તૈયાર થઈ ગયો. હજી થોડુંક પાણીની જરૂર પડશે. ગોટાળો એટલે એકદમ લચકા જેવું હોય, એનું નામ જ ગોટાળો. સરસ ગોટાળો તૈયાર થઈ ગયો છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારો ગોટાળો તમને કેવો લાગ્યો. શું લગાવ્યું? મક્ખન બટર, મક્ખન બટર બટર. ચલો ભાઈ, મસાલો ઢોસો રેડી. હા હા, તો વળી કોરે કોરો આવશે, કોરે કોરે આવશે, કારણ કે આજે બનાવ્યો છે ગોટાળા ઢોસા. તારે ખાવું છે? અલે ભાઈ મારા, તું ખા. ગોટાળો, આહા, ચીઝ પનીર લતપત અને જોડા છે સંભાર અને બનાવી છે ચટણી. સરસ. તમને ગોટાળો કેવો ભાવે છે અને કઈ જગ્યાનો ભાવે છે
કોમેન્ટમાં કહેજો. કારણ કે અમારે મહેસાણા વેગવામાં પાવભાજી જેવું ગોટાળો ખાવા ગયા હતા ખબર રાધનપુર રોડ પાસે. તો તમને મજા નથી આવી. જો કંઈક અલગ ટ્રાય કરીએ. એને ખાવા માટે તારા જોડે બેસે અને હિતને ખવડાવવા માટે સ્પેશિયલ અહીંયા આગળ આવે. હા મમ્મી પેલા વિમલભાઈના ઘરે જઈને આવું છું. આરસીબો કઈ ગઈ શું વાત છે. સરસ. અને ભાઈ ખરેખર મસાલા ઢોસા જે બનાયા મોજ આવી ગઈ. ગોટાળા હાલ કેવા તો મસાલા ઢોસા જ કર. હે કેવા તો મસાલા ઢોસા જ કર. હા ખરેખર મેં શાક રોટલી જેમ જ ખાત કારણ કે એ રીતે જ ખાવાનું. ખરેખર સુપર મજા આવી ગઈ ભાઈ જોરદાર. અને હું જઈને આવું છું બરાબર. તારે નથી આવવાનું. મને આવું લેટ તારે. એક જ મિનિટ કહું તમને. હા જો કોકના ઘરે રાતે 10 વાગ્યા બધી મસ્તીઓ કાઢી રહ્યા. પેલો આંતરો બનશે ને ધનવી નો વધારે ગમશે. રમણ ભમણ કરીને બેઠા હે. હા છે ને બધું અમારી ઘરે પડ્યું છે. તમને વોટ્સઅપ કરી. ચલો ભાઈ અત્યારે વડે ધનવીનું ફોર્મ ભરાવી રહ્યા છીએ. LIC જિંદાબાદ. એ તો ધનવી બીજાના ઘરમાં કેવી મસ્તીઓ કરે પેલા એક ભાભી એ 2 ચોકલેટો આલી હતી મોટી મોટી. હા વિમલભાઈના ઘરે ગયો હતો તો વળી 2 ચોકલેટ મેં ભાઈ હંતાડી મેં મારા ખિસ્સામાં મૂકી દીધી. મેં કીધું ધનુ ભાઈ એક બેઠો ને બરાબર એ છે ને ચોકલેટ લઈ લેશે એટલે હું મારા ખિસ્સામાં મૂકી દઉં. પછી જતી વખત મને કીધું પપ્પા ચોકલેટ લાવો જલ્દી. મેં તો એક કામ કરું ઘરે તને આપું. એના બાઇકના આગળ મેં ભરાઈ દીધી. મેં હંતાડી દેવા દે. એને ખબર હે કે ચોકલેટ ત્યાં મૂકી દીધી. જેવી ઉતરી પપ્પા ચોકલેટ ત્યાંથી કાઢો હાલો. મને ના આલી ના બાને આપી. બેઠી બેઠી ખાધી. એમાંથી અડધો આપણે કહીએ ને બકાઈ દઈએ. મોય કરી નાખ્યું હતું. 3,900 કોના આવે પછી. ચલો ભૈયા ફટાફટ કોમેન્ટો લઈ લઈએ. ભાઈ મારા ભાની નિધિ છે 10 સ્ટાન્ડર્ડમાં છે. વિશ કરજો. એટલે હેપી બર્થડે. સોરી હેપી બર્થડે કે બેસ્ટ ઓફ લક. અચ્છા બળવા 10માની એક્ઝામ છે. બેસ્ટ ઓફ લક ભાઈ. સરસ બેનું લખજો. આ વખતે પરીક્ષા આમ સારી એવી કે એક દિવસ પરીક્ષા એક દિવસ રજા. હા એવું બધું છે. હા એક જ પેપર. આવતીકાલે કે ગણિતનું છે. પેલા વિમલભાઈની બેબીનું ગણિતનું પેપર હતું. તો અમે લોકો 10માં હતા ને ત્યાં તો રોજના 2 પેપર. ના 2 પેપર નથી આવતા. તો 2 જ આવતા હતા. રજા નથી આવતી. અમારે તો એક આવતું હતું. અને મારા પાસે જન્મ તારીખના જન્મદિવસ હોય ને એના આજુબાજુ જ બર્થડે આવતું હતું. માર્ચમાં જ એક્ઝામો ગોઠવાય આ લોકોને ચોકઠા. તમારા રસોડામાં બહુ જ અવાજ આવે છે. માસી બોલે છે અવાજ પણ નથી સંભળાતો. ઘરમાં લાકડાના ચમચાનો હોય તો વાપરો. ધનવીને કરિયરનો આપવાની વાર છે અત્યારે તમે વાપરો. ધનવીને કરિયાવર આપવાની વાર છે. કેમ ધનુને કરિયાવર આપવાની વાર છે ખબર ના પડી. અમે જો રસોડામાં બેઠા ને જે હાથમાં એનાથી કરી દે. એવું નહીં કે લાકડાનો તો ઢગલા લાવીને વસાવેલા છે. પણ અવાજ તો આવે જ ને થોડું ઘણું કરવા બેસી એટલે. વિશાલભાઈ હું દર વર્ષે સમર વેકેશનમાં ઓગસ્ટ મહિનામાં ઇન્ડિયા આવું છું. તમે દાલ બાટીનો એડ્રેસ નહીં આપો તો તમારા ઘરે દાલ બાટી ખાવા ચોક્કસ. એટલા માટે તો મેં એડ્રેસ આલ્યું નહીં તમને. ઘરે જ આપણે બનાવીશું અને બધા સાથે બેસીને જમીશું. અને ખરેખર જે બનાવ્યું છે ભાઈ યાર ગોટાળો ખરેખર જોરદાર ટેસ્ટ હતો. બહુ જ મજા આવી.
આમાં એક ડીશ તમે ત્યાં ખાવા જાઓ તો 180 રૂપિયા થાય, પણ 200 રૂપિયાની અંદર બધું મટીરિયલ આવી જાય અને 200 રૂપિયામાં ઘરના બધા સભ્યો શાંતિથી બેસીને આપણે ગરમ ગરમ ખાઈ શકીએ અને તે પેટ ભરીને પેલું એક જ ઢોસો ખાવા મળે અને એક ઘરે હોય તો આપણે 2-3 ખાઈ શકીએ, એટલો ફરક પડે અને સંતોષથી આપણે ખાઈ શકીએ કે ના ચલો કંઈક બનાવીએ. અરે એ તો 2 કે 3 તો ખાધા મસાલા ઢોસા ખાધા ને. હું ખાવા જમવા જોડે બેઠો પેલા બધું હેતને પેલા પૂરું કરી દે, હેતને પેલા પૂરું વ્યવસ્થિત જમાય પછી રોલ આપણે 2-3 વખત બતાવ્યા તો મેં કીધું હવે આ વખતે કંઈક નવું બનાવીએ તો સારું લાગે. તમારે ત્યાં કેવું બને છે પણ જરા કોમેન્ટમાં કહેજો તો આપણે એવું બી કંઈક બનાવવાનું ટ્રાય કરીશું. અમે કલોલમાં મસાલા ઢોસા ખાધા હતા, એના અંદર લીલા લસણની ફ્લેવર હતી, એ ઢોસા મને ખૂબ ગમ્યા હતા. એક દિવસ આપણે લીલા લસણનું ફ્લેવરવાળો બટાકાનો મસાલો બનાવીશું અને એને તમને બતાવીશ. પછી શું નામ કલોલમાં આપણે નહીં ખાતા હતા એમાં લીલા લસણનો ફ્લેવર મસ્ત લાગતો. આ સંકલ્પવાળું જે ખરો ને એમાં ગાજરનું છીનીને નાખતો હોય છે, પછી બીટ બી છીનીને નાખતો હોય છે, બધું કંઈક કરે છે, બધું મિક્સ કરીને એનો બી ટેસ્ટ ઘણો સારો આવે છે. જે મેન કરવામાં તો બટાકાના મસાલાની જ છે. ક્યાં ઉપડે અત્યારે તો ગાડીમાંથી લાવ્યા. હા મેં પાછો અત્યારે ક્યાં સવાર ક્યાં ગોંડલ જઈને આવ્યો ગઈકાલે ગોંડલ જઈને આવ્યો. એટલે ગોંડલના મરચા લાવ્યો કે ના લાવ્યો ભજીયા. અને હવે તમારે કઈ રેસીપી તમારી ફરમાઈશ છે એ પણ કોમેન્ટમાં જરા જણાવજો. આજે પાછો સેન્ડવિચનો મસાલો બતાવ્યો એવું છે તો ફરીથી આપણે એવી સરસ તમારી જે રેસીપી ખાવાની ઈચ્છા હોય મતલબ જોવાની ઈચ્છા હોય તો અમે પૂરેપૂરો ટ્રાય કરશું બનાવવાનું. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરા જય હિન્દ ભારત પાક કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા અને રાધે રાધે રાધે. એક તો આને વળી એક્ઝામ આવતી નહીં. કેટલા વાગે? પૂણા 11 વાગે. તો એક્ઝામ નહીં ઊંઘ. એક્ઝામ કે ઊંઘ? એક્ઝામ. હા એની એક્ઝામ પતી ગઈ અને બધામાં પાસ થઈ ગયો. બધામાં પાસ થયો. એને એક 25 માંથી કંઈક 24 આવ્યા હતા તો ભૂસીને 25 કરી નાખ્યા હતા કે 1 માર્ક્સ આવ્યો કેમ ઓછો. એક જ માર્ક્સ ખૂટ્યો તો ભૂસી નાખ્યું. એવું કરાય બેટા? હે તેવી મહેનત કરો તો પછી આવે. 1 માર્ક મારો કેમ ખૂટી ગયો? એટલે ક્યાં કર્યું હતું? સ્કૂલમાં જ કર્યું હતું? હે સ્કૂલમાં કર્યું હતું? એવું ના કરવાનું. એવું નહીં કરવાનું બેટા. જે આવે એમાં એક્સેપ્ટ કરી લેવાનું કઈ.